મિત્રો, સ્વાગત છે તમારું ગર્લ્સ ઓફ પાટણ ચેનલમાં। તો ગાઈસ, અમે અમારા જ વ્લોગ જોઈ રહ્યા છીએ। અત્યારે તમે જોઈ શકો છો અંતાક્ષરીવાળો વ્લોગ અહીંયા રિલીઝ કર્યો છે। તો એમ હું આવું કહું છું। તો ગાઈસ, તમે જોઈ લેજો। અને ઉજાલા શું કરી રહી છે? મંજુ માસી ચાંદની A few moments later. બેહી જા નહીં ગાઈસ, બહાર સારી દરવાજો હરખું બોલતું। તો ગાઈસ અમે અત્યારે જઈ રહ્યા દરવાજો વાપ્યા। હા, દરવાજો વાપરી હવે તું જોઈ રહી પણ વાંખા નહીં। તો ગાઈસ, અત્યારે અમે જઈ રહ્યા છીએ પાટણની એક વસ્તુ બતાવવા તમને। જગ્યા કહેવાય સોરી, જગ્યા કહેવાય। તો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ પાટણની એક જગ્યા બતાવવા, પાછી થોડી જે તમને જોઈએ છે કદાચ જે તમે લગભગ તો જોઈ હશે, લગભગ નહીં જોઈ ચર્ચા સાંભળી ચર્ચા સાંભળી હશે, જે આપણે તમને બતાવી દઈએ અત્યારે જઈને। તો ત્યાં જઈએ અને તમને બતાવીએ, ત્યારે બ્લોગ ચાલુ કરીએ। તો ગાઈસ, બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો ગાઈસ, તમે જોઈ શકો છો કે આ અમારા પાટણનું છે ખાન સરોવર। અને કદાચ સિદ્ધિ સરોવર બી કહે ને? હા, અને સિદ્ધિ સરોવર બી કહે એવું અમે સાંભળ્યું છે। અને તો પણ તમે જોઈ શકો છો કે મંદિર છે, આર્યુ મંદિર। ત્યાં જઈને બતાવીએ, ત્યાં લોકો ફોટા પાડવા બી આવો એક લોકેશન। હા, તો ત્યાં બતાવીએ નહીં તો નજીક જ છે ને, નજીક હેડતે જાઉં હવ તો તાણ તો ગાઈસ, થોડું હેડીને મળ્યું। તો ગાઈસ, હવે આપણે હેડીને જઈએ છીએ। તમે જોઈ શકો છો કે એકદમ ગારાવાળી જમીન છે, તો બી અમે જઈએ છીએ। તમે બધું જ જોઈ શકો છો, પોચી જમીન છે, પગ જતો રહે એવી। શું કેવું? ફોન સ્ટાઈલ। હા હા, આ ગાડી માટે તમે જોઈ લો, આ ગારો કહેવાય આને ગારો કહેવાય। આમાં આપણે પડીએ ને તો આપણે નાહવાની જરૂર પડે ગાઈસ। તો ભાઈ આપણે ખાનસરોવર નાવા જવું પડે। ખાનસરોવર અંદર ડૂબી જવું શું બોલી વાત કરો ગાઈસ શું કેવું આને? હા, એમ રાખતી આવડી ગયું? તો ગાઈસ, મને આવડી ગયું છે। તો ગાઈસ, મને આવડી ગયું છે કેમેરો પકડતા। હા, જો કે સૌથી પહેલો કેમેરા હું જતો તો મને નહીં આવડે, જો કે મોબાઈલ ગાઈસ, તમે જોઈ શકો છો પાણીનો અવાજ આવી રહ્યો। તો ગાઈસ, તમે જોઈ શકો છો કે પાણી તો થોડું ઓછું છે, પણ અહીંયા લોકો ફોટા બહુ પાડતા હોય છે। જો કે અમે આયા હતા, આપણે આયા હતા ને? હા, 2 દિવસ પહેલા આયા હતા, ત્યારે વધારે હતું, હવે ઓછું થઈ ગયું। ત્યારે પાણી બી વધારે હતું ને અમે અહીંયા એકલા ઓનલી ગુડીના ફોટા પાડ્યા હતા ને। તો ગાઈસ, તમે જોઈ શકો છો કે ધડાધડ પાણી નીકળે। દેખો એનો સર, એ કેવું લાગે નહીં પેલું દરિયા ફેણ હોય ને, લબજે તો જઈએ। અહીંયા ફોટા પાડે છે લોકો, ગુડીના ફોટા છે પાડે। અમે આયા હતા, કેટલા દાડા છે આપણે? 10 દાડા થયા, 5 કે 10 દિવસ થયા। અહીંયાથી પાણી જાય છે, અહીંયા વચ્ચે આવો ભાગ છે, અહીંયાથી પાણી જાય અને પછી આ મકાવાળો ભાગ છે। દૂર રે, અરે આધી રે, મને બીક લાગે। એ અવાજ કેવો આવે? ખાલી હજી અંદર નહીં જા, પેલો પાણી પડા નહીં જો મને પકડ ગાઈસ, ખાલી એક નજર રાખજે 2 મિનિટ। હા, થોડી ખાલી 2 મિનિટ એક નજર રાખજો। એલોવેરાના લઠ્ઠા પર ચડી ગયા। શું આધી રે હાલી નહીં પડી ગયો। એલોવેરાના પીસ કરેલા કટકા પર ચડી ગયા। તું આવી યાર, મને બીક લાગી યાર। એ 2 મિનિટ ત્યાં જોઈ રહ્યો તો શું થાય? બીજી દુનિયામાં આવી ગયો હોય। નહીં જાઉં યાર બીજી દુનિયામાં આપણે। તો બીક નહીં લાગતી જો કે બડી હોપરા આ બંને બી હોય, મને બીક નહીં લાગતી। તો માછલીઓ તો અમે પેલી વખત આયા હતા ગાઈસ, ત્યારે માછલીઓ હતી બહુ। અહીંયા સુધી બહુ માછલીઓ હતી, એટલે અત્યારે માછલીઓ ઓલી સાઈડ હશે, કેમ કે આ પાણીનો પ્રવાહ આમાં પેલી સાઈડ કેટલો જોર! એ ફાસ્ટ આવવા માંડી જો। અહીંયા ધીરે ધીરે પડીએ તો પાણી આપણે નજરે પણ પહોંચી ખાલી અંદર ડાયરેક્ટ પકડવાય ના હતી પાણી તમે જોઈ શકો છો, 3 મકાથી આવવા 3 દરવાજા, 1 આ 2 અને આ 3 ગાઈસ। તો અમે જઈએ
છીએ હવે પેલું તમને મંદિર કદાચ નહીં દેખાતું હોય, હવે ઝૂમ કરું હું, આ મંદિરે જઈએ છીએ ગાઈસ, તો ત્યાં જઈને આપણે મળીએ હવે. ઓકે, અને જોઈ લો અહીંયાનું વાતાવરણ જોઈ શકો છો. અહીંયા લોકો ફોટો પડાવે છે, અહીંયા જોઈ લો. અવાજ કેવો આવી રહ્યો આખું પેલો દરિયો ત્યાંથી પાણી આવો પાછળ. હા એ બતાય. ઓકે ડન. તો જુઓ ગાઈસ અમારા પાટણનું ખાન સરોવર બહુ મસ્ત, બહુ થોડું ઊંડું હો ગાઈસ આ તો. ઊંડું તો હા. અને ઓલમોસ્ટ બધા લોકો અહીંયા પિક્ચર અંદર માછલી શું હા ખડે હદ ને આવડું મોટું પડાવવાનું માછલી ખાટલા ખોટા શું આવો પણ એના માટે આપણે પહેલેથી જ prepare કરી નાખવું. દેખ માછલીઓ દેખ ખાલી, ઓલી માછલીઓ દેખાય નાખો એ પેલી મોટી રહી દેખ એવું ઓલી માછલીઓના ઢગલા હા. અરે નાલી પડાય, સાચી વાત. મને બીક તો લાગો થોડી. એ ચીવડી મોટી है ઉજાલા. તો ગાઈસ ચીવડી બધી માછલીઓ છે, જોયું તમે. તો ગાઈસ આપણે ચાલી રહ્યા છીએ, તમને દેખાઈ રહ્યું હશે કે અમે ત્રણે ચાલી રહ્યા છીએ. અહીંયા હારું કુછ ભી guys. આ તમે જોઈ શકો છો અહીંયા આ દેખાય લોખંડનું, એ સુરક્ષા માટે, નહીતર આપણા જેવા લાપરવાહીમાં અંદર લપસાઈ શકે છે, પડી શકે છે. એટલા વધુ કૂદી ના જાય પણ કદાચ ભૂલમાંથી પડી જાય, એમ એવું થઈ શકે. એમ આપણે કદાચ ના પડવું આપણે ભૂલમાંથી બી પડી શકીએ ને, એવું થાય છે. પેલા છોકરા છે ગાઈસ આ બહુ ઊંડું અત્યારે તો પાણી એટલે ભરાવાનું ચાલુ છે. દૂર દૂર સુધી કેવું લાગે ના ઊંડું બહુ પાણી ભલે ના દેખાતું પણ બહુ ઊંડું. પણ શું લાગે છે અહીંયા જ સપાટી હોય ને એવું? એટલે અહીંયા કિનારો હોય પણ વચ્ચે તો હા, અંદર જાય તો ખાડામાં પડી જાય ડાયરેક્ટ. એવું રીતે ઊંડું હોય તો સપાટી. અહીં તો શું પેલી પગથિયા જેવું. આ લોકો મંદિર પહોંચી જાવ તો કાતો મંદિર જવાનું આગળનું આગળથી છે. અહીંયાથી જઈએ કાંઈ. તો ગાઈસ અમે આ મંદિરની વાત કરતા હતા, તમે જોઈ લો. આ સાઈડ માછલીઓ હશે જ કેમ કે પેલી સાઈડ પાણી આવે તો માછલી કૂતરી કરે એટલે આપણે હસાવું જાય ને. ચો હા યાર છે બીક. મમરા નાખે ને એટલે એ સાઈડ માછલી કૂતરાના કઈડે આપણે લીકણ અડી ન સીડીઓ. તો ગાઈસ ત્યાં જઈને મળીએ. તો ગાઈઝ આપણે મંદિરમાં આવી ગયા છીએ. આ શું કહેવાય ખાન સરોવરના કાંઠે આ મંદિર બહુ મસ્ત છે, સ્વયંભૂ મહાદેવનું મંદિર છે. તો આપણે જઈશું કુબેરેશ્વર. અચ્છા, કુબેરેશ્વર મહાદેવનું મંદિર છે ગાઈસ, તમે દર્શન કરી લો. તો ગાઈસ તમે જોઈ શકો છો એનું વાતાવરણ. અહીંયાથી આવું લાગે છે. પેલી છોકરીઓ ક્યાં ઉભી છે? એ સાઈડ કઈ રીતે ગયા? કઈ જાઓ ના અહીંયાથી નહીં જાઉં થોડું. તો ગાઈસ તમે જોઈ લો, અહીંયાથી આવો વ્યૂ દેખાય છે. અહીંયા અમે આવી ગયા હતા, દેખી લો આવો વ્યૂ છે અહીંયાનો. બહુ મસ્ત તળાવ લે. એ તળાવ જ કહેવાય, સરોવર. સમાનાર્થી શબ્દ સરોવર તળાવ. હા હા બરાબર. સમાનાર્થી યાર. હું તો સમુદ્ર સમજી ગઈ. ડાયરેક્ટ સમુદ્ર હોય પગી જાય. સમુદ્ર સમજી ગઈ. ખારા પાણી. શું જોઈ શકીએ છીએ બતાવો. બાલ્કની થી કેવું લાગે છે? આ બાલ્કની છે રિયાબેનની, અને અહીંયાથી કેવું લાગે છે તો સારું લાગે છે. અને આપણે પેલો ધોધ જોતા હતા ને ત્યાંથી જોઈ લો ગાઈસ. અત્યારે પાણી એકથી છૂટે જ છે આની અંદર. સાચેમાં શું કેવું? બહુ પાણી આની અંદર. ઝાડીઓ હજુ અહીંયા તો ઝાડીઓ એ આપણા જીવા માટે, નાહવા માટે.
મને લાગે કચરો દૂર કરવા માટે. ના એ કણ બેહીન અમુક લોકો હોય ને અલગ. કચરો દૂર કરવા માટે. તો ગાઈસ અહીંયા જાડીઓ છે, ખબર નહીં કેમ છે પણ છે. અને આ રહ્યું મંદિર. અમે અહીંયાથી ફરીને પછી અહીંયા આવ્યા. આ રહ્યું મંદિર. પહેલાં અમે ત્યાં હતા, ત્યાં ઊભા હતા, પેલું બારણું રહ્યું ને ત્યાં. પછી અમે આમ ફરીને પછી આ જગ્યાએથી આ જગ્યાએ આખું કહી દીધું. પહેલાં અમે ત્યાં હતા, પેલો ધોધ પડે ને ત્યાં. હવે કંઈ નહીં, હવે અહીંથી જઈશું. ઓકે. તો ગાઈઝ અમે થંબનેલ માટે ફોટો પાડતા હતા અને એમાં અમારે બેનું તો ચોંકાવનાર એક્સપ્રેશન આવી ગયું, બટ એવું ને નહોતું આવતું. એવું હવે હું શીખવાડતી આમ આમ જ કરતી પછી એક આવી ગયું, મેં ફોટો લઈ લીધો. એટલે મને ક્લિક કરી દીધી. તો ગાઈસ હવે આપણે જશું. ઓકે, હવે અમે જઈશું. પાછા ત્યાં જવાનું કહીએ તો ક્યાંક અમને મને બીક લાગે. અરે ગાઈસ પણ પેલો જે ધોધ પડી રહ્યો, મોટો મોટો ધોધ, એના અંદર ના કરણ ના નારાયણ આપણો ભૂલે ના કર ભૂલે ચૂકે આપણો પગ અંદર લપસાઈ જાય તો ગાઈસ. તો ગાઈસ તમારે બી અહીંયા આવવું હોય તો આવજો. બહુ સારું જ અહીંયા વાતાવરણ હોય છે, બહુ સારું સ્થળ છે. આ જગ્યા સારી છે. તો ગાઈસ ફોટા પાડવા માટે બહુ સારી. હા, ફોટા પાડવા માટે બહુ સારું છે. તો તમે આવતા રહેજો. તો બાય ગાઈસ. પછી મળીએ. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ આપણું જ્યાં બોબડું પડ્યું છે ગાઈસ ત્યાં. તો તમે ફરીથી ગારો જોઈ શકો છો, એકદમ કાળો મેસ ગારો. તો ગાઈસ આ તો એકદમ કાળો મેસ ગારો. અને અમે ચીકણી લપટ ટેકરા જમીન ઉપર ચાલી રહ્યા છે ગાઈસ. તો તમે આવો તો થોડું સાચવીને ચાલજો ને, તમે લપસાઈ શકો છો, તમે ભય પડી શકો છો. ચીકણી માટી છે. હા, કેવી માટી કહેવાય? ચીકણી. તો ગાઈસ હવે આપણે મળીએ બોબડા જોડે જઈ. એટલે બોબડું કદાચ આપણાથી દૂર હશે, થોડું કેટલું હશે, 2-3 ડગલા દૂર હશે. આવી ગયું બોબડું. તો ગાઈસ ફાઇનલી આપણું બોબડું આવી ગયું. તમે જોઈ શકો છો કે આપણે બોબડા જોડે પહોંચી ગયા છીએ. તો કેટલો કષ્ટ લીધો આપણે. આખું આ બધું આપણે ઘૂમીને ગોળ ફરીને પેલા મંદિરે જઈને પછી પેલા કણ હોમે જઈને આટલા નીચે તો પહેલાં જ જતા અને પછી ગાઈસ આપણે આટલા આપણી ખાન સરોવરની મુલાકાત પૂરી. તો ગાઈસ હવે આપણે મળશું ઘરે જઈને. તો બાય ગાઈસ. તબિયત પાણી સાચવો બધું ઓકે ડન. તો ગાઈસ અમે અત્યારે હજુ તો આવીને બેઠા જ છે ને તરત જ જોઈ લો અહીંયા પણ ખાવાનો પ્રોગ્રામ ચાલુ છે અને અહીંયા પણ ખાવાનો પ્રોગ્રામ ચાલુ છે. આ તો ખાલી કહેવાનું જ વરત, બાકી કોઈ વરત નહીં. એ તો એ ખાવાનું તો ખાવાનું કહેવાય ને, 24 કલાક ભૂખ્યું રહેવું પડે. ઉપવાસ કને કહેવાય? તે બધા ખાય ના ખવાય. તો ગાઈઝ અહીંયા તો ઉપવાસ જેવું કોઈ હોતું જ નહીં. અને ગાઈઝ હું પણ થોડું ખાઈ લઉં પછી આપણે થોડું કન્ટિન્યુ કરીએ, જેમ કે પેટ પૂજા છે ને એ જરૂરી છે ગાઈઝ. તો તમે ખાતા પીતા રહો અને સ્વસ્થ રહો. તો ગાઈઝ હું તો ખાઈ રહ્યું પણ આયુ લોચી ખાવાનું ચાલુ છે. બ્લર ખાવાનું જોઈને આ લોકોને ભૂખ લાગી એટલે લોકો બટાકાની પાછું અમે બે ખાતા હતા એટલે અમનબેન જોઈને આ ઉપવાસવાળી પ્રાચી અને ઉજાલાને બી ખાવાની ઈચ્છા થઈ ગઈ. તે લોકો શું કરે, બટાકાની કાતરી પાડી વેફર બનાવજો. આ બટાકા સોલો, આ બટાકા સોલતી હતી, આ બટાકા સોલેલા એન્ડ અને એ બી ખબર નહીં તેલ કેટલું ગરમ થવા દેવાનું, વરણ નીકળતો સુધી ગરમ થાય ખબર પડી ગઈ. પછી જિંદગીમાં વેફર બનાવવાનું પણ હવે કેવી બને ખબર નહીં કેમ કા બધું. આ દેખો આ કાતરી પાડેલી એને હવે તળાય છે. ના સવારે મને ટ્રાય કરી હતી પણ કોઈ સારી નથી બની. ઘરે તો ટ્રાય કરી, સવારે બનાવી હતી નથી સારી. અને એવું કેવું છે તમારું? કેવું મેં બનાવી દીધું મને તો સારી જ લાગે. વાત કરો લે, એવું લાવો. એવું હોય જ સાચી વાત. મેં બનાવી દીધું તો કામ અંદર બતાય તો આખી રે ગમે તો તેલ ઉડો. ગાઈસ પ્રાચી બળી ગઈ છે, તમે જોઈ લો. બળી હાથ ધોવા દે.
કેવી બનાવું જોવું તો આગળ જોવા જો બળતી ના છોલું હારી બનાવું ચાલે હારી બનાવો દબાઈશ ના દબાવી પડે તો એટલે જ તામતા તમે બાળી મેં બાળી નથી હું તો બિચારાનો ફરવાથી ફરવા દે અલી હવારે તું જેવો તો બધી કાળી મેસ કરી નાખી વધારે પેલું કરી દીધું મેં નથી કાળી કરી જાતે થઈ હતી અંદર બતાવતી નહીં મગજ વગરની કઈ દેખો ગાઈસ બસ હવે આખી લઈ જાય થોડી થોડી તૈયાર થઈ ગઈ છે વાફર તો સોરી પેલી શું કે શું બોલી હતી મોડી ગોરીની જગ્યાએ ગોરી મોળો ગોરી મોળો હા બહુ બોલવા ના દેવું ચાલે લઈ લે देखो देखो गाइस रेडी अब डिश में डालो तो हम दिखा दे क्रिस्पी है कि नहीं क्रिस्पी એ તો સુકા મીન્સ કે થોડી પેલી થાય થોડી દાજાય છે ડજવાડ ના ડજવાડ આ છોલી જ દે પેલું છોલવાનું તો એમ તો કહું આયું નાખું તો ખબર પડી તો અહીંયા કાતરી પડી છે દેખો આ પડે ટપ ટપ એવું બોલો હું બોલા જોઈએ ક્યોંકि એ બોલો હાર હેડ હવે બંધ કર ના અહીંયા કેટલું બતાય હવે આખી જિંદગીનું તો બતાય આ બધું જે કરી રહ્યા છે એટલામાં જ ઉજલાની મમ્મી પધારી ગઈ રહી છે સ્પીડમાં કરે તો અહીંયા ફસાઈ જાય જેની આમ તૂટી ખબર ગઈ પડી માફી મમ્મી મારથી તો નહીં ખાતી મુझ में तो दम ઓગળી ના આવી જજો જે पड़ा जो पड़ा હા तो गाइस प्राची ने हमको सिखा दिया है और तू બધું કેટલું બતાવો મને તો ખબર નહીં પડતી તારી કુછ તો બોલો કંઈ આવડતું નહીં આ તો ખબર નહીં ગાઈસ તો ગાઈસ તમે જોઈ શકો છો કે કાતરી બની ગઈ છે અને વ્રતવાળા તો ખાયા ને અમે બી ખાઈએ છીએ કેમ કે અમે તો 24 કલાક ભૂખ્યા હોય અને થોડી તળી અને થોડી તળી અને હું જ દાચી ગઈ આવી બની હો. અને મંજુલા માસી લોટ બધો તમે જોઈ લો આય તો તમે લોટ બધો અને અમે કાતરી ખાઈએ અને ગાઈસ તમે પણ કાતરી પાડી પાડીને ખો કેમ કે અમે ફોન ઉઘરી તો તમને ના મોકલાઈ શકીએ ગાઈસ અમે મોકલાઈ શકતા હોય તો અમે કોશિશ કરો જ પણ અમે ગાઈસ નહીં મોકલાઈ શકતા એટલે તમે ઘરે પાડી પાડીને ખો ગાઈસ અમે કંઈ ના કરી શકીએ ગાઈસ તો પછી મળીએ ઓકે ગાઈસ એ વ્રતવાળાને ખાવા દો અલી વ્રતવાળા નહીં ખાવા દેવું જવા દે તો ગાઈઝ અમે હું અર્પણ પેલું બંધ બૂધ જોતો તો એને અમે વાત કરી રહ્યા હતા અર્પણ એમ કહે કે ફરીથી એનું ચાલુ થવાનું 2.0 અને હું એમ કહું તને કોણ ગમતે કે લલનટા મૂકું મને બદરી ગમતો તો જો એ જોઈ ગયો આયરો અમે બહુ જોતા પહેલા હું યુ બહુ વધારે જોતા હું ફેવરેટ હતો આયરો મારો આ જોઈ લો તમે જોઈ શકો છો આ બેના મોઢા આ બંધ આનું બદરી ને આનું નામ શું હતું લલનટા પણ બુધ બુધ બદરી અને બુધ ની જોડી ઓકે તો ગાઈસ આ તું ખાલી તમને કીધું કે અમે બહુ જોતા હતા એટલે કીધું એમ યાદ આવી ગયું એટલે કીધું ગાઈસ તમે જોતા હશો તો કમેન્ટમાં કહી દેજો યાર તું જોતી લી શું બંધ બુધ બદરી તો બહુ લલન ટાપ હા એકદમ લલન પાર્ટનર પાર્ટનર હા પાર્ટનર બંધ બુદ્ધર બુડબા કેવું કઈ હા બહુ મસ્ત તો ગાઈસ પેલા એ ચાલુ કરી દીધું છે આપણે કોપીરાઇટ આવી શકે છે એટલે હું બંધ કરું છું વિડીયો પછી મળીએ A few moments later. તો ગાઈસ તમે જોઈ લો શું થયું છે ગાઈસ તો અમે ઉપવાસ છે એટલે પ્રાચી હજી ઢીલી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે પાટો વધી લીધો પગે પગ દુખાય ગાઈસ આમને પણ બિચારી છોકરી રીલી નહીં થઈ ગઈ તું વ્રતના લીધે જેવું બોલ. અને પાછા કેવું ખબર વ્રતમાં બી પાછા હું પુષપ મારીને બેઠી ને તે બોલ તે શું લેવા પુષઅપ વધારે મારા પડતું આ બિચારી છોકરી કેટલી નમણી છે ઢીલું સરે હા તો હું લે વ્રત કરતો હશી મેં ના પાડી હતી ગોરે ના કરે મેં ના પાડી હતી ગોરે ના કરે ના થાય તો ના કરાય એમ. હા તો ગોરે કરી અને ઓફિસમાં આ ભૂખ લાગી ના છેલ્લું વર્ષ ના હતું ખાવા. પાછું. હા તો પેલો છેલ્લી વર્ષ હતા હવે આ બે દાડા હા હા ઉજવી દઈએ હવે વ્રત ના કરતી બાપા તારા હાલ જોઈ હાલ જોઈને મને દયા આવે છે હું ઉજવી દઈએ ઓકે
શંકર ભગવાન ઈયોનો બુદ્ધિ હારી આલે સદબુદ્ધિ આલુ શંકર ભગવાન. અને એમના લાઈફ પાર્ટનર બહુ સારા આલે તો આખી વાત કરી ખબર ભગવાન હારી નોકરી હલાવે આપણી અને ભગવાન હારી બુદ્ધિ મૂકે. જીવન આ બંને જીવન સાથી હારા આવે છે. પાસ કર્યો એટલે બહુ કેવા અમને સારું આવશે બધું. સાચી વાત સાચી વાત. એટલે કુદરત અમને સારો જીવન સાથી પાર્ટનર આપશે જેથી કરીને અપવાસ એમના ફળે. બસ પડી વગાડી તો ગાઈસ વગાડી દીધું છે તો વગાડી દીધું છે. મટી ગયું ગાઈસ. મટી ગયું. દવાખાને જાઉં દવાખાને ગુડી ગયા ને દવાખાને પાસ્તા મેગી પાસ્તા સરકારી દવાખાને પૈસા નહીં આપણે જોડે. સરકારી પ્રાઇવેટ ના મેન્ટલ હોસ્પિટલ. કરંટ તમે કરી દેશો ગાઈસ તમે આ રિયલની ઉજાલા જોઈ શકો છો. ના રિયલની ઉજાલા જોઈ શકો છો કરજી. તો ગાઈસ આ તમે હમણાં કીધું ને અમે એ દવાખાને લઈ જવાના આવીએ. ભેંસના બે શીંગડા હોય એટલે હોવા જો હા પણ ભૂલથી લબી ભૂલથી લગાઈ ગઈ તું. આ શું બધું વ્રત કરે તું નહીં કરી તો ગાઈસ વ્રત કરીને અધમુઈ થઈ ગઈ છે ગાઈસ. જો એ ગાઈસ બી યાદ નહીં રહેતું કે માથામાં ચૂક્યું વ્રત કરીને ભગવાન ભૂલી ચૂક્યું. બોન બોલી છોકરી શું કેવું. તમે જેટલું ભૂલે વ્રત કર્યું આપણે તો જો ભૂખ્યા એટલે હમણાં ગાઈસ મને તો ભૂખ લાગી ફટાફટ કાતરી પાડવા બેહી ફટાફટ. પહેલા તો ભાજી કાઢી બટાકાની હા પછી કાતરી પાડી. હા અને પછી કે આપણે તો કમ્પ્લીટ. તો ગાઈસ કઈ નહીં ગાઈસ આટલું જ યાર. તો ગાઈસ તો ગાઈસ યાર આટલું જ હોય યાર. મેં બોલી મોઢું દુખાય યાર. ચોખ્ખી વાત યાર. શું કેવું યાર. તો ગાઈસ અમે તમને જે બતાવ્યું એ તમારે જોવાનું ગાઈસ. બરોબર છે. અમે તમારે જોવું પડે. અમે બતાવ્યું એટલે તમારે જોવું પડે ઓબ્વિયસલી. અને તમે ના જોવાનું મન થાય તો હવે જુઓ અને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો. અને અમારી ગર્લ્સ ઓફ પાટણ ચેનલ ગાઈસ લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો જલ્દી કરો. જય માતાજી. જય માતાજી. બાય ગાઈસ. બાય.